विप्लासुर ने बड़ी सुंदर बात कही, प्रभु हमारे नेत्रों में आपके दर्शन की लालसा जागे, यही तो वैष्णव का काम है। आज वैष्णव की काम पुरुषार्थ धर्म अर्थ काम અને મોક્ષ જે વૈષ્ણવના ચારે પુરુષાર્થ છે એમાં ભગવત દર્શનની લાલસા એ જ વૈષ્ણવનો કામ પુરુષાર્થ છે। મહાપ્રભુજી કહે પુષ્ટિ માર્ગે હરિદાસ્યમ ધર્મો અર્થો હરિદેવહિ કામો હરિદૃક્ષૈવ મોક્ષ કૃષ્ણસ્ય ચેદ્રુવ। ચારે પુરુષાર્થ की बात करता महाप्रभुजी कहे પુષ્ટિ માર્ગે હરિદાસ્યમ ધર્મઃ, પ્રભુની દાસતા એ જ વૈષ્ણવનો ધર્મ છે। અર્થો હરિદેવહિ, હરિ જ વૈષ્ણવ માટે અર્થરૂપ છે। અને કામો હરિદૃક્ષૈ, વૈષ્ણવનો કામ શું? ભગવાનને જોવાની ઈચ્છા એ જ વૈષ્ણવનો કામ છે। શું કરું પ્રભુને ઝાંખી માટે, દર્શન માટે? વાર્તા પ્રસંગોમાં તમે જુઓ, ચૌડાની વાર્તા આવે, એટલી કૃષ્ણ દર્શનની લાલસા એમના મનમાં, રોજ રાજભોગના દર્શન કરવા માટે દોડી દોડીને જાય। એકવાર એમ થયું કે એવી અવેર થઈ ગઈ, દોડીને ગિરાજીની ઉપર ચડ્યા, ત્યાં તો શ્રીનાથજીના રાજભોગના મંદિરના દ્વાર બંધ થઈ ગયા। એવો તાપ એમના મનમાં થયો, અરે શ્રીનાથજી બાબા, કયો અપરાધ મારાથી થયો કે આજે ભગવત દર્શનનો મારો નિયમ તૂટી ગયો? નિજબંધીની પાછળની દિવાળમાં ગયા, માથું પછાડવા લાગ્યા, તાપ કરવા લાગ્યા, અરે શ્રીનાથજી બાબા, મારો કયો એવો અપરાધ થયો કે મને આજે દર્શન ન થયા? એવો તાપ હૃદયમાં જાગ્યો, શ્રીનાથજીથી સહન ન થયો। શ્રીનાથજીએ પોતાની છડી ઉપાડી અને ઇતિહાસ એમ કહે છે એ છડીથી દિવાલમાં ખોદવા લાગ્યા શ્રીનાથજી બાબા, અને ખોદી અને બખોલ કર્યું ત્યાં, અને શ્રીનાથજી બાબાએ બખોલમાંથી ચૌડાને દર્શન આપ્યા। આ છે દર્શને ક્લિષ્ટ માનસ। દર્શન આપવાની તત્પરતા ઠાકોરજીમાં જાગી જાય ત્યારે માનજો કે આજે સાચા અર્થમાં દર્શન થયા। પૂર્વના સ્ત્રી પુરુષની વાર્તા આવે 252માં। પૂર્વથી દર્શન કરવા માટે આવ્યા શ્રીનાથજીના, એટલી બધી ભીડ, ઊંચા થઈ થઈને દર્શન કરવા જાય પણ દર્શન થતા નથી। એ સ્ત્રીને એવો તાપ થયો, હે શ્રીનાથજી બાબા, આટલી દૂરથી હું દર્શન કરવા આવી, આપ મને દર્શન નહીં આપો? એટલો તાપ થયો કે શ્રીનાથજીથી સહન ન થયું। ભીડમાં કૂદકો લગાવ્યો શ્રીનાથજીએ અને સ્ત્રીનો હાથ પકડી સદેને લીલામાં અંગીકાર કરી। આ છે દર્શને કૃષ્ણ માનસ। કૃષ્ણ દર્શનની લાલસા જ્યાં જાય, મારા મનમાં પ્રભુ દર્શનની લાલસા જાગે, આ જ વૈષ્ણવનું કામ પુરુષાર્થ છે। અને જેના મનમાં આવી લાલસા છે, પીએ તો હે નયન નહીં મેરા, નવનીત પ્રિયાજી માટે પાન લેવા માટે મોકલ્યા અને હજી તો બહાર ગયા નહીં ને ઠાકોરજીના દર્શન ન થયા ને ત્યાં મૂર્છિત થઈ મારા નવનીતલા। અને ત્યાં નવનીત પ્રિયાજી હટ કરીને બેઠા છે, મારો ગજ્જન સામે નહીં આવે ત્યાં સુધી હું રાજભોગ નહીં આવું। જો આ દર્શન લાલસા પુષ્ટિ માર્ગમાં તો પરસ્પર છે। જ્યારે ભક્તને એમ થાય ને કે પ્રભુ આપને જોયા વગર નહીં ચાલે, એ દિવસે પ્રભુને પણ થાય મને પણ હવે તને જોયા વગર નહીં ચાલે। પરસ્પર કુમનદાસજીની વાર્તામાં આવે ને કે જ્યારે શ્રીનાથજીના મંગળાનો સમય થઈ ગયો ને ગુસાઈજીના લાલજી ગોકુલ લઈ જતા હતા અને દોડ્યા, અને શ્રીનાથજી કેમે કરીને મંગળા થતા જ નથી, જાગે જ નહીં, અપરસ આ ભૂખ્યાજી જાય જ છોય। બધાને થાય કે આ જાગતા કેમ નથી? જ્યાં કુમનદાસજી બહાર આવ્યા ને જગાવાનું પદ ગાયું ને ત્યાં ઠાકોરજી પરસ્પર છે। જે નિયમિત હવેલી જતા હોય એ જો અઠવાડિયું ન જાય ને ઠાકોરજીને ગમે, એને એમ થાય કે આ વૈષ્ણવ દેખાતો કેમ નથી, રોજ આવતો પ્રભુને તમને જોઈને આનંદ થાય। જો આપણે ત્યાં વલ્લભપુરને ત્યાં દર્શન ભૂલે છે શા માટે? કઈ વૈષ્ણવને દેખાડવા માટે નહીં ઠાકોરજી, પણ ઠાકોરજીને આ વ્રજભક્તોના દર્શન કરીને આનંદ આવે છે, એટલા માટે વલ્લભપુર વૈષ્ણવને દર્શન કરે। આપણે તો ભાવના એ છે, આપણે પણ વૈષ્ણવને બતાડવા માટે દર્શન કરે। અરે આ તો લૌકિક ભાવ છે, આ કોઈ વ્યવહાર થોડી છે, આ કોઈ મર્યાદા મંદિર થોડી છે। વૈષ્ણવને બતાવવા માટે દર્શન નથી થતા, અમારા ઠાકોરજીને આ લીલાથી વિખૂટા પડેલા વ્રજભક્તોને જોઈને આનંદ આવે એટલા માટે એમને દર્શન કર્યા। ખરેખર તો દર્શન સમયે ઠાકોરજી વ્રજભક્તોના દર્શન કરે અને એમને જોઈને એમના ચિત્તમાં આનંદ આવે છે। આ ભાવ છે, આ પરસ્પરનો ભાવ। સગુણ સ્નેહી શામળા વાલા
રાત્રિના સમયે સખાવતા. અરે વેણુ ગીતમાં જો ધન્યાસ્તુ મૂઢમતયો વિહરિણ્ય એતા યા નંદ નંદન મુપાત વિચિત્ર વેશમ આકર્ણ વેણુ રણિતમ સહ કૃષ્ણ સારા પૂજામ દધુ વિરચિતામ પ્રણયામ લોક. हमारी हिरनियों को तो देखो. वेणु गीत में जो तुम्हें दर्शन करो तो ठाकुर जी वेणु नाद करता करता जયારે વનમાં પધારે અને નાદ આખા બ્રજમાં વ્યાપે ત્યારે લતા પતા ગાયો હરણીઓ વાદળો બધા પર પ્રભાવ કરે છે. આ હરણીઓ ગોપીઓ કહે છે અરે સખી આ હરણીને તો જો ટગર ટગર ઠાકોરજીની સામે કેવું જોઈ રહી છે. પ્રણયામ લોકૈ પૂજામ દધુ વિરચિતામ. માનો નેત્રોથી પ્રભુનું પૂજન ન કરતી હોય. અને મૂળ પ્રાણીઓને પ્રેમની ખબર હોય. સખી મને તો હરણીની આંખમાં ભગવત પ્રેમ દેખાઈ રહ્યો છે. મૂળ પ્રેમને કેમ જાણે? પણ આ નાદ પ્રભુનો કેવો છે, લોકોના ધર્મ બદલી નાખે છે. જડને ચેતન કરી દે, ચેતનને જડ બનાવી દે. આ ચેતનવંતા બધા લતા બધા ગાયો બધા પશુ પંખીઓ બધા ચેતન છે, જડ જેવા થઈ જાય. અને વાદળો નદીઓ આ બધા જડ છે, બધા ચેતન જેવા બની જાય. ચેતન જડ બની જાય, જડ ચેતન જેવા બની જાય. મૂળ ચતુર બની જાય ને ચતુર મૂળ બની જાય. આપની વેણુ નાદ કેવો છે. આ હરણી જે દર્શન અમને નથી થતા એ દર્શન હરણીઓ નથી. કારણ કે એમના મનમાં કૃષ્ણ દર્શનની લાલસા છે. કારણ કે યશોદાજી જે શૃંગાર કરાવીને મોકલે અને બ્રજમાં કેટલીક ગોપીજનોએ કુંજ નિકુંજો સિદ્ધ કરી છે અને એમણે મનોરથને અનુકૂળ વસ્ત્રને શૃંગાર સિદ્ધ કરી રાખે. એટલે યશોદાજીએ જે શૃંગાર ધરીને મોકલ્યા છે એ અહીંયા વ્રજભક્તો વડા કરે છે અને પોતાની મનોરથને અનુકૂળ જે વસ્ત્રને શૃંગાર સિદ્ધ કર્યા છે એ પ્રભુને ધરાવે છે. અને આ દર્શન આ હરણીઓનું થાય છે. ગોપીઓ ગોકુળમાં કહે કે જે દર્શન આપણે નથી કરી શકતા એ સર્વાંગના દર્શન હરણીઓને થાય છે. અને એટલા માટે કહ્યું ધન્યાસ્તુ મૂઢમતયો કે એટલે હરણીઓને ધન્ય કયા છે. કારણ કે આપણું એ સૌભાગ્ય નથી પણ એ સૌભાગ્ય હરણીઓને મળે છે. દર્શને કૃષ્ણ માનસા, જેના મનમાં કૃષ્ણ દર્શનની લાલસા છે એવા પ્રેમની 10 અવસ્થાઓ જે બતાવવામાં આવી છે રસશાસ્ત્રમાં, એમાં ચક્ષુ પ્રીતિ એ પહેલી અવસ્થા છે. આંખને જોવાની ઈચ્છા, જેના પ્રત્યે પ્રેમ જાગે ને આંખો ફરી ફરીને એની ઓર જાય. આ ચક્ષુ પ્રીતિ એ 10 લક્ષણોમાંની પહેલી પ્રીતિ છે. 10 લક્ષણ પ્રેમના જે બતાવવામાં આવ્યા એનું પહેલું લક્ષણ ચક્ષુ પ્રીતિ. આંખને આમંત્રણ ના આપવું પડે, આંખ ત્યાં જયા જ, આંખ જાય, સહજ અવસ્થા છે પ્રેમની. ત્રીજી વાત કરી લૌકિકમ વૈદિકમ ચાપી કાર્યમ કુર્વન્ન નાસ્તયા. અને જે લૌકિક અને વૈદિક કાર્ય અનાસ્થાએ કરે છે એણે લીલા સર્વા ક્રમાગતા, એણે મનથી પ્રભુની સર્વ લીલાઓનો ક્રમ અનુસાર ભાવન કરવું, ચિંતન કરવું. તો કોને પહેલું લક્ષણ આપ્યું? જેનું અહમતા મમતાને કારણે મન સદા સંસારમાં ઉદ્વેગમાં રહે છે. જેના મનમાં કૃષ્ણ દર્શનની જેની આંખોમાં લાલસા છે. અને ત્રીજું જે લૌકિક અને વૈદિક કાર્યો અનાસ્થાએ કરે છે. લોકે સ્વાસ્થ્યમ તથા વેદે હરિસ્તુ ન કહેશે. મહાપ્રભુજી કહ્યું અને જેને હૃદયમાં પ્રભુને પધરાવ્યા છે એને પછી લૌકિક વૈદિકની ક્યાં ચિંતા કરવાની જરૂર છે. તો શ્લોકીમાં પણ મહાપ્રભુજી કહે આશ્ચર્યની વાત એ છે કે વૈષ્ણવ વૈદિક છોડી દે છે પણ લૌકિક છોડતા નથી. જો બંનેની વાત છે, લૌકિક અને વૈદિક અનાસ્થાએ કરવા એમ કહ્યું ઓહ આપણે તો પુષ્ટિ માર્ગી, આપણે આ વિધાનની જરૂર નથી, આપણે વૈદિક કર્મો નહીં કરવાના, આપણે આમ નહીં કરવાનું, આપણે એમ કરીને બધું વૈદિક વૈષ્ણવે મૂકી દીધું પણ લૌકિક એમને એમ રાખ્યું. લૌકિક વધારતા ગયા અને વૈદિક મૂકતા ગયા. મહાપ્રભુજીની સ્પષ્ટ સુબોધની આજ્ઞા છે જ્યાં સુધી દેહ બુદ્ધિ છે ત્યાં સુધી વર્ણાશ્રમ ધર્મ છોડવાની.
તમારા જે વૈદિક આદિ જે તમારા કર્તવ્યો છે એ જ તમારું પરમ ધર્મ છે, એને છોડવું નહીં. હજી લૌકિક બુદ્ધિ ગઈ નથી, હજી મન ભગવાનમાં લાગ્યું નથી, પણ બ્રહ્મ સમજી લીધું અમે પુષ્ટિ માર્ગી, અમે આ બધી વૈદિક કર્મો ન કરી, એટલે વૈદિક છોડ્યું પણ લૌકિક ન છોડ્યું. આપણે એવા ચતુર છીએ ને, જે ન કરવું હોય એ ભગવદ આજ્ઞા માનીને મૂકી દઈએ. ઘણાને જે ન ભાવતું હોય ને એનો ઉપવાસનો નિયમ લઈ લે અધિક મહિનામાં. જેને ગળ્યું ના ભાવતું હોય અધિક મહિનામાં આપણે ગળ્યું મૂકી દીધું, ચોખ્ખું કે ભાવતું નથી. લોકો આવા નિયમો ન ગમતી વસ્તુઓ છોડી દે, ન ગમતી સેવાઓ બીજાને આપી દે. આપણે તો બધાને લાભ આપે, ન ગમતું એ સેવા આપે. તો બુહારી કરવાનું ગમતું ના હોય આમના ને તમે કરો, આ બધે લાભ કરો. ન ગમતી સેવા આપવી કે સેવાનું દાન નથી. આપની ચતુરાઈ છે ને. હરિરાયજી શિક્ષાપત્રમાં કહે છે અંતર્યામી સમસ્તાનામ ભાવમ જાનતિ માનસા ન ચાતુર્યમ પ્રયોજનમ. બધે ચતુરાઈ કરજો, પણ જેને બુદ્ધિ આપી છે એની આગળ ચતુરાઈ ન કરવાની. કારણ અંતર્યામી સમસ્તાનામ, એ તમારા અંતરને જુએ છે, તમારા મનને જાણે છે, તમારી ચતુરાઈને જાણે છે. અને એટલા માટે એની આગળ ચતુરાઈ કરવા ન જતા એની આગળ તો સહજ રહીને જશો ને તો પ્રભુને વધારે ગમશે. સ્વાભાવિક બનીને નિર્દોષ બનીને જશો તો ઠાકોરજીને વધારે ગમશે. સેવામાં તમારી કુશળતા કરતા ભગવાન તમારી તત્પરતાને વધારે જુએ છે. સેવામાં બુદ્ધિની કુશળતા કરતા સેવા કરવાની તત્પરતાથી વધારે પ્રભુ રાજી થાય છે. તમારી અંદર તત્પરતા છે કે એની સેવા કરવાની. કુશળતા તો હોય, જેની બુદ્ધિ તીક્ષ્ણ હોય, વધારે હોશિયારીથી કરી શકે. પણ ક્યારેક પ્રભુમાં મન એવું લાગી જાય, પ્રભુની લીલાઓમાં રમી જાય મન, અને ત્યારે એ દૂધ ઉકાળતા ઉકાળતા બળી જાય ને તો બળેલું દૂધ એ પ્રભુને વધારે ભાવશે, જો ચિત્ત પ્રભુમાં છે. અને બહુ બુદ્ધિપૂર્વક કરી અને લૌકિક આવેશવાળા મનથી કેટલીય કુશળતાથી કરો તો પ્રભુની ક્યાં આનંદ આવે. અને એટલે લૌકિકમ વૈદિકમ ચાપી કાર્યમ પૂર્વં નાસ્તયા. કાર્ય છોડો, લૌકિક છોડો, વૈદિક છોડો એવી વાત હરિરાયજી નથી કરી. એવું કરો પણ અનાસ્થા. એ વૈદિક કર્મ પણ કરીએ ને આપણે, યજ્ઞ કરવા, આ કરવા, જેટલા પણ વૈદિક કર્મો આપણે ત્યાં 16 સંસ્કાર બતાવ્યા છે બધા જ કરવા. દરેકનું વિધાન મહાપ્રભુજી વેદ પારગ છે, કર્મ માર્ગ પ્રવર્તક છે, મહાપ્રભુજીના નામ છે. મહાપ્રભુજી પોતે યજ્ઞ આદિ કરે, કર્મ માર્ગ પ્રવર્તક. ગોવિંદ સ્વામીનો પ્રસંગ આવે છે કે જ્યારે પૂછ્યું મહાપ્રભુજી સંધ્યાવંદન કરવા બિરાજ્યા અને સંધ્યાવંદન કરી રહ્યા હતા ત્યારે વૈષ્ણવ આવીને પૂછ્યું જયરાજ આપ તો ભક્તિ માર્ગના આચાર્ય છો, પછી આ કર્મકાંડ કેમ કરો છો? મહાપ્રભુજી બહુ સુંદર ઉત્તર આપે. પૂછ્યું કે કયો માર્ગ મોટો? ત્યારે કહ્યું કે જેના મનમાં જે પ્રત્યે શ્રદ્ધા હોય એ માર્ગ મોટો. અને તમે પૂછ્યું છે કે આ કર્મકાંડ શા માટે કરો છો? તો મહાપ્રભુજીએ કહ્યું કે ભક્તિ માર્ગ છે ને તો ફૂલોનો બગીચો છે, અને ફૂલોના બગીચાની આજુબાજુ જો વાડ ન કરવામાં આવે ને તો કોઈ પણ આવીને બગાડી દે, તોડી જાય. તો ભક્તિ માર્ગ એ ફૂલોનો બગીચો છે અને કર્મકાંડ એ કાંટાની વાડ છે. અમે અમારા ભક્તિના બગીચાને આ કર્મકાંડની વાડથી સુરક્ષિત કરીને રાખીએ. તો વૈદિક કર્મો છોડવા નહીં હશે. આપણે ત્યાં જે પણ વૈદિક કર્મો બતાવવામાં આવે છે, અનાસ્થા, આસ્થા એમ નહીં રાખવી કે આ યજ્ઞથી મારો ઉદ્ધાર થશે કે મારું કામ થશે, આ દેવતાઓ પ્રસન્ન થઈને મારું કામ કરી દેશે. આસ્થા તો એમ જ રાખવી કરનારા તો ઠાકોરજી જ છે. મારા પ્રભુ ના નિશ્વાસથી વેદ પ્રગટ થયા છે અને જે વિધિઓ બતાવવામાં આવી છે અને મહાપ્રભુજી એનું પાલન કર્યું છે, એટલા માટે મારે પણ આ કર્મો કરવું. એ રીતે પ્રભુના સુખનો વિચાર કરી અનાસ્થાથી એ કર્મો કરે. ઉપયોગ કરાય, આશ્રય ન કરે. ઘણી વાર એમ થાય કે આ વૈદિક કરવાથી શું થશે, કેમ મારું લાભ થાય, તો અન્યાશ્રય ન કહેવાય. તો કહ્યું તમે ઉપયોગ કરો છો, આશ્રય નથી. જે તમે બીમાર પડ્યા અને ડોક્ટર પાસે દવા લેવા ગયા તો એ ડોક્ટરનો આશ્રય કર્યો ન કહેવાય, એનો ઉપયોગ કર્યો કહેવાય. પણ ઉપયોગ ક્યાં સુધી કરાય? આ પારથી પેલે પાર ઉતરવું છે, નદી છે વચ્ચે, નાવ લીધી, પેલે પાર ઉતર્યા અને પછી એમનો વિચાર, અરે આ નાવને કારણે હું પાર ઉતર્યો, લાવ નાવને માથે ઉચકીને જાઉં.
ના, એ પાર ઉતર્યા પછી નાવનો ઉપયોગ પૂરો થઈ ગયો, એને મૂકીને પછી ચાલતા આગળ વધી જાય. આને કહેવાય ઉપયોગ કર્યો કહેવાય, પણ માથે લઈને ફરો તો એ આશ્રય કર્યો કહેવાય. તો આ બધાનો ઉપયોગ કરાય, આશ્રય નહીં. વિશ્વાસ મનમાં તો એ જ રાખવાનો કે મારા પ્રભુએ જે વિચાર્યું છે એ કરવાનું, મારા ઠાકોરજીએ જે વિચાર્યું છે એ જ કરવાનું. નહીં તો વાર્તામાં પ્રસંગ આવે ને, મહાપ્રભુની પેલા વૈષ્ણવને કહ્યું કે આજે રોકાઈ જાવ તો સારું. અને પેલા એ કહ્યું કે ના, મારે તો બહુ જરૂરી કામ છે, જવું છે. અને જ્યાં જવા ગયા એમાં એક ગરધબ ગધેડું રસ્તો કાપી ગયું. અને પેલા તો રાતો આપ સુકન થઈ ગયું, પાછા આવી ગયા. ત્યારે મહાપ્રભુએ પૂછ્યું કેમ ગયા નહીં? ના ના, પેલું ગરધબ નીકળ્યું એટલે અપસુકન થયું, એટલે હું ના ગયો, અપસુકન થયું. તો મહાપ્રભુજીએ કહ્યું, અમારી આજ્ઞા કરતા સુકન અપસુકન વધારે તમારા મનમાં મહત્વનું છે. પેલું નીકળ્યું તો ના ગયા, અને મારી આજ્ઞા કરતા તમે ગરધબને વધારે મહત્વ આપો. આ અન્યાશ્રય કર્યો. મહાપ્રભુ દામોદર સંભળવાની વાર્તામાં આવે, એને સ્ત્રીએ આવીને કહ્યું કે જેના સંતતિ નથી, કોઈ બાળક થાય એવી કૃપા કરે. અને મહાપ્રભુજી આશીર્વાદ આપ્યા, તમને બાળક થશે. અને છતાંય જોશ જોડાવા ગયા તો બાળક થયું, પણ યવન થયું, આસુરી થયું. આ અન્યાય. એકવાર આજ્ઞા થઈ ગઈ, જ્યોતિષ આદિ ખરાબ નથી, એ કઈ અન્યાય નથી એમ જોવા જાવ. અને ઠાકોરજીની પણ કુંડલી વંચાય છે, પણ પ્રભુ પર ભરોસો ન રાખતા આ ગ્રહોને કારણે મારું કામ થઈ જશે એવું એના ઉપર આશ્રય ઉપયોગ થાય, પણ આશ્રય કરી લો તો પછી અન્યાય. આમને પણ પ્રેરનારા મારા ઠાકોરજી જ છે, એવી ભાવના, એવી શ્રદ્ધા. બાકી જેટલા વૈદિક કર્મો છે, શિક્ષા, કલ્પ, ન્યાય, વ્યાકરણ, વિરુક્ત, છંદ અને જ્યોતિષ, છંદ છે, વેદાંત છે, એટલે એનાથી કોઈ અન્યાય નથી થતો. શુભ મુહૂર્ત, શુભ ચોઘડિયું આપણે ત્યાં જોઈએ છે, ઉત્તમ મુહૂર્તમાં ઉત્તમ કાર્ય કરીએ છીએ, આનાથી અન્યાય નથી થતો. ઉત્તમ મુહૂર્ત એટલે કાલ દેવતાનું મૂળ. ઉત્તમ મુહૂર્ત જોવું એટલે આપણે કહીએ ને કે મૂળ ન હોય તો ઈચ્છિત વસ્તુ ન મળે, અને મૂળ સારો હોય તો ભાગ્યમાં ન હોય છતાંય મળે. કાલ આપણે સારું મુહૂર્ત એટલે શું કહેવાય? કાલ દેવતા આપણા મૂળમાં છે, સારા મૂળમાં છે. લાભ, ચોઘડિયું, અમૃત આદિ જોવામાં આવે. આ બધા ઉપયોગ છે, આશ્રય. એટલે જે વૈદિક કર્મો આપણે ત્યાં છે, આ કોણે છોડવા? જેનો પ્રભુના ચરણોમાં અનન્ય આશ્રય થઈ ગયો, જેને અનન્યતા સિદ્ધ થઈ ગઈ હોય, એને પછી વૈદિક, લૌકિક કાંઈ નથી. પણ જો હજી અનન્યતા સિદ્ધ થયું નથી અને ડોળ કરીએ છે, તો પછી મહાપ્રભુજી કહે છે, હરિરાયજી કહે છે, અનાશ થાય પણ આ બધું કરો. લગ્નમાં જવાનું ના છોડીએ, પણ યજ્ઞ કરવાનું છોડી દે. તો આ પણ છલ છે. લૌકિક અને વૈદિક બંનેની વાત છે. આપણે લૌકિક વધારતા જઈએ, વૈદિક મૂકતા જઈએ, ઠીક નથી. અને એટલા માટે શ્રદ્ધા જો પ્રભુ પર અનન્ય હોય તો અન્યાશ્રય નથી થતો. બાકી તો બોલવા માત્રથી અન્યાશ્રય થઈ. એમાં વાર્તા પ્રસંગમાં આવે છે 252માં કે પેલો જમીન માપવા વાળો આવ્યો અને પેલા માજીની જમીન થોડી એને થયું, એ પણ વૈષ્ણવ હતો, ને પેલા માજી વૈષ્ણવ, એને થયું કે લાવ વૈષ્ણવ છે તો થોડી વધારે જમીન માપીને આપી દો. અને વધારે માપી અને પેલા માજી એટલું બોલે, અરે તે તો મને જીવાડી દીધી. એટલામાં પ્રભુ નારાજ થઈ ગયા. આ તારો અન્યાશ્રય થઈ ગયો, તને જીવાડનારો તો હું બેઠો છું, આટલા માત્રથી એનો આશ્રય કરી લીધો. આ વાણીનો અન્યાશ્રય છે. એટલે વૈષ્ણવે બોલતા પહેલા વિચારવું જોઈએ. આ સૂક્ષ્મ અન્યાશ્રય છે જે રોજ બરોજ કરીએ છીએ. નોકરી કરતો વ્યક્તિ એમ વિચારે કે મારો બોસ મને જીવાડે છે, એ પગાર આપે છે એટલે બધું ચાલે છે. આ પણ એક પ્રકારનો માનસિક અન્યાશ્રય છે. પણ તારા બોસને જીવાડનારો કોણ છે એ કેમ ભૂલી જાય છે? એનું ઘર ચલાવનારો કોણ છે એ કેમ ભૂલી જઈએ છે? આશ્રય પ્રભુનો કરો, ઉપયોગ બધાનો થાય. તો લૌકિકમ વૈદિકમ ચાપી કાર્ય કુર્વન્ન નાસ્તયા. યદિ શ્રી ગોકુલાધીશો ધૃત સર્વાત્મનાર્દી તત કિમ પરમ બ્રૂહિ લૌકિકૈ વૈદિકૈ. જેણે સર્વાત્મ ભાવથી ગોકુલેશ પ્રભુને હૃદયમાં ધારણ કર્યા છે, એના માટે પછી લૌકિક વૈદિક રહેતું નથી. પણ હજી સર્વાત્મ ભાવ સિદ્ધ ન થયો હોય તો ડોળ નહીં કરવું, છલ નહીં કરવું. પ્રભુ આપણે ત્યાં જ્યાં વિધાનો છે એ વિધાનો કરવામાં કોઈ વાંધો નથી.
લગ્ન આવે ને ગણપતિનું સ્થાપન થાય તો ગણપતિનું જ થાય, એમાં પછી એ કે ના હું તો શ્રીનાથજીને માનું અને પછી આમનું જ કરું, તો મેનેજરની ખુરશીમાં કેશિયરને ન બેસાડે, યા કેશિયરની ખુરશીમાં મેનેજરને ન બેસાડે. પ્રભુ તો સર્વ દેવાદિદેવના માલિક છે, દેવ દમન છે, તો એનો ઉપયોગ બીજા કાર્યોમાં ન કરાય. પ્રભુએ જેને સોંપ્યું હોય એનાથી જ કાર્ય કરાય. કોઈ વિચાર કરે ગણપતિ સ્થાપન થાય, વૈદિક કર્મોમાં થાય, વલ્લભ પુલ્લતા પણ જયારે વિધિ થતી હોય ત્યારે એ થાય. તો આ વૈદિક કર્મોની મર્યાદાઓ છે, અને જે મર્યાદાઓ છે એ મર્યાદાઓને જાળવવી, અને ભગવાને જે કાર્ય જે દેવતાઓને સોંપ્યું છે એમનાથી જે કાર્ય કરાવે. પણ તમે બધાના માલિક જ આવે ને એનાથી જ હું કરાવું, તો આવો શ્રમ ઠાકોરજીને ના આપે. એ જે વિધાનો છે, આપણે ત્યાં એવો પ્રસંગ આવે છે કે જયારે મહાપ્રભુજી એમના સસુરના ઘરે પધાર્યા અને ત્યાં પંચાયત પૂજા હતી, અને ત્યાં મહાપ્રભુજી ગોકુલનાથજીનું સ્વરૂપ છે. પંચદેવ હોય, શિવ, શક્તિ, ગણપતિ, સૂર્ય અને વિષ્ણુ, તો એ વિષ્ણુ રૂપે ત્યાં ગોકુલનાથજીનું સ્વરૂપ બિરાજતું હતું. અને ત્યારે મહાપ્રભુજીએ કહ્યું કે આપના ઘરે હું એક જ શરતે ભોજન કરું, જો આ ઠાકોરજી મને પધરાવી દો તો. અને સસુરજીએ કહ્યું એક શું, આ પાંચે પાંચ પધરાવી જાઓ. આપણે કે પાંચેનું અમે શું કરવાના? અને ગંગાજીમાં જ્યાં પધરાવા ગયા ત્યારે આ દેવતાઓએ કહ્યું કે આપ અમને આ રીતે તિરસ્કાર કરશો યા છોડશો તો પછી અમારું સનાતન ધર્મ કેમ ચાલશે? ત્યારે મહાપ્રભુજીએ કહ્યું અમે આપને છોડતા નથી, અમે આપને લગ્ન આદિ પ્રસંગોમાં જરૂરથી તેડાવીશું. અને એટલે આપણે ત્યાં જ્યારે પણ વૈદિક કર્મો આદિ થાય ત્યારે બધાનું સ્થાપન પૂજન થતું હોય છે. દરેક દેવતાઓ આદરણીય છે, સન્માનનીય છે, ભગવત અંશરૂપ છે. કોઈનો પણ વૈષ્ણવે અનાદર તો કરાય જ નહીં. અનેક વૈષ્ણવનો જીવ માત્રને આદર આપવું એમ ગોકુલનાથજી કહે છે, પછી દેવતાઓનો અનાદર કેમ થાય? પણ આપણો વ્યવહાર જુદો છે. કોઈની સાથે જય શ્રી કૃષ્ણનો વ્યવહાર હોય, કોઈની સાથે પ્રણામનો વ્યવહાર હોય, કોઈનો દંડવતનો વ્યવહાર હોય, આવા વ્યવહારો જુદા. બાકી અનાદર તો વૈષ્ણવથી કોઈનો ન થાય. જો મહાપ્રભુજી પણ જ્યાં જ્યાં પધાર્યા તીર્થોમાં, એ તીર્થોના દેવતાઓ આવીને ભગવત કથાનું પાન કરતા. તમે બેઠક ચરિત્રોમાં જયારે દર્શન કરો ત્યારે આવે કે એ દેવતાઓ એ સ્થળના ત્યાં આવીને ભાગવતજીના રસપાન મહાપ્રભુજીના મુખે કરે. અને મહાપ્રભુજી દરેકને આદર આપે છે. અને એટલા માટે વૈષ્ણવે કોઈનો પણ અનાદર નહીં. અને આને કારણે ઘણા લોકો પુષ્ટિમાર્ગને બદનામ કરે. પુષ્ટિમાર્ગની ભાવના શું છે કે બધા દેવતાઓ મારા ઠાકોરજીની ભીતર રહે. આપણે જુદું જુદું જોતા નથી. આપણે એમ જોઈએ છે બે વસ્તુ છે, એક બધામાં ભગવાનને જોવા અને બીજું છે ભગવાનમાં બધું જોઈએ. આપણે કહીએ છે કે પ્રભુની ભીતર બધાનો વાસ છે, એટલે મારે કાંઈ જુદું જુદું કરવાની જરૂર. આ આનંદ, આ નિષ્ઠા. અને લોકો જુદું જુદું જોઈને કરવા જાય, પણ આટલા બધા દેવતા છે, બધાને પ્રસન્ન ક્યાં કરવા જવાનું? પણ આદર બધાને આપે. અંશાર રૂપ હોય, અંશાંશ રૂપ હોય, આવેશ રૂપ હોય, કલા રૂપ હોય, ભગવાનના 24 આદિ અવતારો તથા અન્ય જે અવતારો છે એ અંશ આદિ રૂપ આ બધા દેવી દેવતાઓ છે. તો કરવા કર્મો વૈદિક આદિ પણ અનાશ થાય, લૌકિક કર્મો પણ કરવા પણ અનાશ થાય. સંસાર છોડવાની વાત નથી, મોડવાની વાત છે કે કઈ રીતે વાળી દેવું. આપણા સંસારના કેન્દ્રમાં પ્રભુ બિરાજી જાય, અને પ્રભુ માટે બધું જ છે. ભાર્યાદિ અનુકૂલશ્ચેત કાર્ય ભગવત ક્રિયામ ઉદાસીને સ્વયં કુર્યા. મહાપ્રભુજી પણ કહે છે ઘરના જો બધા અનુકૂળ હોય તો બધાને લઈને સેવા કરે.